શ્રી ગુરુદેવ દત્ત અમેરિકાની મધ્યસ્થી ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર પર આવી ગયા એવું સમાચાર આવે છે. ઘણા મિત્રો સખાઓના પ્રશ્ન પર પ્રશ્ન ચાલુ થઈ ગયા વોટ્સઅપ પર. આપણે સેમ ભૂલ કરી જે પૃથ્વીરાજ ચૌહાણે કરી છે. આ ભૂલને કારણે ભવિષ્યમાં હજારો લાખો માણસ ભારતના હતાહત થવાના છે. તમારો દુશ્મન જ્યારે કમજોર હતો, આખું રાષ્ટ્ર તમારી સાથે હતું, વિરોધ પક્ષ આખું સાથે હતું, વિશ્વના મોટેભાગના દેશ તમારી સાથે હતા, તમારી સેના સાધન અને સંપન્ન હતી, રાષ્ટ્ર પણ સાધન અને સંપન્ન હતી, ત્યારે દુશ્મનની ગરદન જે તમારા પકડમાં આવી હતી અને ત્યારે એને તમે ઓક્સિજન આપી દીધું, એક બીજી લાઈફ આપી દીધી. આ એ જ પ્રજા છે જેને 17 વખત પૃથ્વીરાજ ચૌહાણે માફ કરેલો અને છેલ્લે એના મૃત્યુનું કારણ એ જ બન્યું. સેમ ભૂલ કરી છે આપણે. બહુ મોટો ચાન્સ હતો આપણી પાસે. આપણે સીઝ ફાયર આપણી શરતે કરી, પણ એમાં એવી રીતે કરવાનું હતું કે ટોટલી અમે ટેરરિઝમ ખતમ કરીએ પછી અમે સીઝ ફાયર કરીશું, તે પહેલાં સીઝ ફાયર નહીં કરવાનું હતું. મારા જેવા આધ્યાત્મિક જગતને વરેલા પણ જ્યારે આટલું આ સીઝ ફાયરનો વિરોધ કરતા હોય તો એની પાછળનું કારણ કે ભવિષ્યમાં આ સીઝ ફાયરની કિંમત ભારતના લાખો લોકોએ ચૂકવવી પડશે. આપણે આપણા દુશ્મનને લાઈફ આપી દીધી. એ ફિનિશ થવાની તૈયારીમાં જ હતો. થોડા દિવસનું કામ હતું આપણું. બલુચિસ્તાન પણ આપણી ફેવરમાં હતું. પીઓકે આપણા કબજેમાં આવી જતે અને નબળા પાકિસ્તાનને આપણે ઈચ્છતે એટલા ભાગલા પાડી દેતા. આ ઘટના ભવિષ્યમાં પણ ઘટવાની જ છે. તો મને દુઃખ એ વાતનું છે કે અત્યારે આ જો ઘટના ઘટી જતે ને ભારત સરકાર આની જે ગરદન આપણા હાથમાં આવી હતી એને છોડતે નહીં અને મરોડી કાઢતે નહીં, તો અત્યારે કોઈ પણ વિશેષ જાનહાનિ થયા વિના આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતે. પણ કહેવાય છે ને કે ભાવિના અધાન જ એવા છે કે ભારતે પણ ઘણું વેઠવાનું છે. ભારતે પણ તેના ઘણા નાગરિકોની જાનહાનિ જોવાની જ છે. તો હવે એ દિશામાં જ આપણે જઈ રહેલા છે. જેટલા દિવસનું આને તમે ઓક્સિજન આપ્યું એ તમને બહુ ભારે પડવાનું છે. 150 કરોડ પ્રજા આજે આ વખતે તમારી સાથે હતી. વિપક્ષ જે ક્યારેય મોદીને સાથ નહીં આપે, બધા વિપક્ષ તમારી સાથે હતા. સરકારના દરેક અંગો સાથે હતા. ત્યારે આ સીઝ ફાયર નહીં કરવાનું હતું. કરો ના નહીં, પણ આ પિક્ચર પૂરું કર્યા પછી એ રીતે કરવાનું કે જેટલા આતંકવાદી જેટલા પણ અડ્ડા છે, આતંકવાદનું જેટલો પણ અમે અડ્ડા સિવાયનું પણ કે અમે આતંકવાદને જ્યાં સુધી ઝીરો નહીં કરીએ ત્યાં સુધી અમે સીઝ ફાયર કરવાના નથી. ઇઝરાયલ કરે છે હમાસ સાથે સીઝ ફાયર, બહુ કોશિશ કરી પણ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે જેટલો સમય એને ખબર છે કે હમાસને હૂટીને આપું હું, તેટલો સમયે એ વધુ તાકાતવર થઈને વધુ વેગથી એની પર આક્રમણ કરશે. પાકિસ્તાન હવે એ જ કરવાનું છે. અત્યારે પાકિસ્તાન સિંગલ હતું, તમે એને ચીરી કાઢે. હવે ભવિષ્યમાં એની સાથે બાંગ્લાદેશ પણ જોડાય, બીજી કન્ટ્રીઓ પણ જોડાય. હવે જે ભાવિના એધાનની આગાહી છે તે હવે સાચી થઈને જ રહેવાની, એ દિશામાં જ જવાનું. મને એ વાતનું દુઃખ છે. અમે લોકો પરમાત્માની કૃપાથી બોલી દેતા હોય છે, પણ અંદરથી ઈચ્છતા હતા કે અત્યારે આ પતી જાય તો સારું. આમ પણ 6 જૂન સુધીનો સમય એ રીતનો જ છે અને તે પછી જુલાઈથી પણ એ રીતનો જ છે. પણ આને જેટલા દિવસનું ઓક્સિજન મળી ગયું એટલા દિવસ એ તૈયારી કરી. એને તો માપી લીધું ને, એને માપી લીધું કે મારું એક પણ રોકેટ અંદર જતું નથી, એનું એક ડ્રોન અંદર જતું નથી. એને આપણી તૈયારી જોઈ લીધી એટલે એને કાવા દાવા કરીને સીઝ ફાયર કરાવી દીધું કે જાણ્યું કે અત્યારે હું સક્ષમ નથી. ભવિષ્યમાં એ એની ક્ષમતા પ્રાપ્ત કરીને પ્રચંડ વેગથી બળવા વેગે એ હુમલો કરે કે આપણે એની એ શક્તિશાળી પાકિસ્તાન સાથે આપણે સંઘર્ષમાં ઉતરવું પડે તો તે વખતે બહુ જ જાનહાનિ થશે. અત્યારે આપણું એકદમ ઓછામાં પટી જવાનું હતું. કારણ કે આ એક એવો રોગ છે કે જેનો આપણે આજે નહીં તો કાલે ઈલાજ કરવાનો જ છે. ભાવિના એધાન પણ એ જ છે કે ભાઈ
ભવિષ્યમાં પાકિસ્તાન અને ચીન સાથે ભારતની એક સાથે લડાઈ થઈ. અત્યારે એ પરિસ્થિતિ નહીં હતી, ચીન હજુ થોડુંક દૂર હતું. અત્યારે બહુ મસ્ત સમય હતો, એ મારી દૃષ્ટિએ આપણે ગુમાવી દીધો છે. બહુ મોટી ભૂલ છે. હું મોદી ભક્ત નથી, હું મોદીનો બહુ ફેન છું, પણ ક્યાંક મોદી બેકફૂટ પર થઈ ગયા એવું મને લાગે છે. ભલે રાષ્ટ્રહિત કે કોઈ પણ નહીં, પણ અમે જે ભવિષ્ય જોઈએ છે એની દ્રષ્ટિએ એમનું ડિસિઝન જે કંઈ પણ હશે બરાબર જ હશે. અત્યારે ત્યાં સરકારે ચલાવે છે, પણ જે ભવિષ્ય દ્રષ્ટા છે, અમે લોકો જે ભવિષ્ય જોઈએ છે એ પ્રમાણે અમારું એટલું જ કહેવાનું છે કે આ યુદ્ધ જેટલું પાછળ ખેલાયું છે એટલું ભારતને ભારે પડવાનું છે. જાનમાલનું ભયંકર નુકસાન થશે જેટલું આ પાછળ ઠેલાશે. જીતવાના આપણે જ છે, પણ જેટલું પાછળ, હું તમને એ કહું છું, જેટલું પાછળ આ ઠેલા હે ને, જેટલું પાછળ આપણે આ જે આપણો કાર્યક્રમ ઠેલાયો છે એ આપણને ભારે નુકસાન કરવાનું. કેમ કે દુશ્મને અત્યારે તમારી તાકાત તો માપી લીધી કે એક રોકેટ પણ અંદર ઘુસાડી શકવા માટે એ લોકો સમર્થ નથી. એટલે હવે પછી એ પ્રચંડ તૈયારી કરીને જ તમારી હાથે માથું ઉચકશે. ને અત્યારે એ એકલો જ હતો, સમજો. તુર્કીના માન એકાદ બે જહાજ, અત્યારે આપણી પાસે ગોલ્ડન પિરિયડ હતો. આ સીઝફાયરે આપણા હાથમાંથી તક છીનવી લે એવું મને લાગે છે. અને મને ખાલી દુઃખ એ જ વાતનું છે કે ભવિષ્યમાં પણ આ વિધાન લખાયેલા જ છે, બરાબર, કે ભવિષ્યમાં પણ ભારત પાકિસ્તાનનું ફાઇનલ યુદ્ધ થશે, એમાં ચીન પણ જોડાય અને બીજા મુસ્લિમ કન્ટ્રીઓ જોડાય, તો ત્યારે આપણે આટલા બધા હાથે લડવાનું તો કેટલું નુકસાન થશે. આપણે બહુ નુકસાન થશે. ભારત જ જીતશે એની ના નથી, વિશ્વ જતાં ભારત જ બનવાનું છે, પણ જે જાનમાલની જે નુકસાની આપણે વેઠવી પડશે તે ભયંકર હશે, અકલ્પનીય હશે. એ નહીં થાય એના માટે હું અત્યારે આ યુદ્ધના ફેવરમાં હતો. અત્યારે બહુ શોર્ટમાં પટી જતે ભાઈ. આમ સામ દામ ભેદ ધન નીતિ વાપરતે ને તો પીઓકે પણ આવી જતે, બલુચિસ્તાન પણ આપણને સપોર્ટમાં હતું એટલે એને પણ આઝાદી મળી જતે, અને બાકી રહેલું પાકિસ્તાનના આપણે ચાહીએ એટલા ટુકડા કરી શકતે. ભવિષ્યમાં પણ એ થવાનું છે, પણ અત્યારે થઈ જતે તો આપણને જાનમાલનું નુકસાન બહુ ઓછું થશે. મારું એટલું જ કહેવાનું છે. બે મિત્રો મને પ્રશ્ન કરે છે કે સર સીઝફાયર થઈ ગયું, સમાધાન થઈ ગયું. સમાધાન થઈ ગયું, ઇટ્સ નોટ અ ગુડ ન્યૂઝ. હું તમને કહું છું, ખરેખર હજારો લોકો એમ ખુશ થતા હોય કે યુદ્ધનું સીઝફાયર થયું, ખુશ થતા હોય, પણ હું ના પાડું છું. કેમ કે ભવિષ્ય પર જે મારી દ્રષ્ટિ છે ને જે મને દેખાય છે, જે ગુરુ મહારાજને પરમાત્માને જે પ્રેરણા છે ને એમના જે શબ્દો છે, તો એ શબ્દો પ્રમાણે ભવિષ્યમાં આ યુદ્ધ જેટલું પાછળ ખેલાય એટલું આપણે જાનમાલનું લાખોનું નુકસાન થવાનું છે. સમજી ગયા? તો હવે એ ભારતીયોની શું કહેવું કે શબ્દ નથી મારી પર. અત્યારે આપણા હાથમાં પટ્ટા હતા ભાઈ. ભવિષ્યમાં આપણે સામે પાણીએ ચાલવું પડે ને. સામે પાણીમાં પાકિસ્તાન પણ હશે, બાંગ્લાદેશ પણ હશે, ચીન પણ હશે, મુસ્લિમ કન્ટ્રીઓ પણ હશે, આ બધા આતંકવાદીઓ હશે. અત્યારે બહુ ટૂંકમાં પતી જશે. જોઈએ આ લોકોના સીઝફાયર કેટલા દિવસ ટકે છે, બરાબર ને? 6 જૂન સુધીનો સમય તો એમ પણ બહુ ખરાબ છે, અને તે પછી પણ જુલાઈથી સમય બહુ ખરાબ છે. જોઈએ આ સીઝફાયર કેટલા દિવસ ટકે છે. પણ આ સીઝફાયર લાંબુ ચાલ્યું, મહિનો, 2 મહિનો, 6 મહિનો, વર્ષ, એટલો તમારો દુશ્મન સજ્જ થશે, તાકાતવાળો થશે ને એની સજ્જતા, એની તાકાત ભારતના લાખો માણસના જીવને દાવ પર લગાવે. સમજાય ભાઈ? ખુશ નહીં થતા આ સીઝફાયરથી. આ આપણને ભવિષ્યમાં આપણા લાખો ભાઈઓ બહેનોના જાનમાલને દાવ પર લગાવવાનું છે. અત્યારે આપણી પાસે ગોલ્ડન તક હતી. આ સીઝફાયર જેટલા દિવસ ચાલે એટલા દિવસ એ બમણું તમણું, સમજી ગયા, ભવિષ્યમાં નુકસાનનું કારક બનશે. કારણ કે તમે તમારા દુશ્મનને ફરીથી સજ્જ થવાની તક આપી દીધી. કારણ કે દુશ્મને તો તમારી તાકાતમાં આપી લીધી કે એક બાણ પણ ભારતની સરહદમાં જઈ શકે એમ નથી. એને તમારી તાકાતમાં આપી લીધી ને એ તાકાત પ્રમાણે ફરીથી સજ્જ થઈને હુમલો કરવાની હવે એને ખ્યાલ આવી ગયો. એટલે સીઝફાયર પાકિસ્તાનની ફેવરમાં છે, આપણી ફેવરમાં નથી. તો એઝ એ ઇન્ડિયન તમે જો ખુશ થતા હોય
તો ભૂલ છે. કારણ કે જ્યારે ભવિષ્યમાં લાખોની લાશો પડશે આપણા દેશમાં, હજારોની લાશો પડશે ને ભાઈ, ત્યારે તમને મારા શબ્દો યાદ આવે. તો ક્યાં કરે વહી હોતા હૈ જો ઈશ્વર को મંજૂર હોતા હૈ. અમે પણ વિધાતાના વિધાનથી, લાગણીથી, આ રાષ્ટ્રપ્રત્યેના પ્રેમથી, તમારા સૌની લાગણીથી અમે પણ ઈચ્છતા હોય કે વિધાતાના વિધાનથી થોડું હટકે થઈ જતે તો સારું, ટૂંકમાં પતી જતે. પણ નહીં, આ તો સારું એ જ થવાનું જે પરમાત્મા ઈચ્છું છે. ને આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ જેટલું લંબાશે તેટલું. ભારત વિશ્વ વિજેતા ભવિષ્યમાં પણ થશે, જ્યારે પણ આ યુદ્ધ થશે તો થવાનું. એ રિઝલ્ટ કન્ફર્મ છે, પણ એ રિઝલ્ટની કિંમત આ યુદ્ધ જેટલા દિવસ ખેંચાયું, આ સીઝ ફાયર જેટલા દિવસ ખેંચાયું, એ યુદ્ધ, એ વિજયની કિંમત આપણે બહુ ચૂકવવી પડશે. સમજી ગયા? શ્રી ગુરુદેવ દત્ત. પેલો વન ડેમાં કે ટેસ્ટ મેચમાં કોઈ ખતરનાક ખેલાડીનો કેચ હાથમાં આવે ને છૂટી જાય ને ભાઈ, આ એવું થયું છે. પછી એ સેન્ચુરી કે ડબલ સેન્ચુરી મારી જાય તો આપણે શું છે, ટેસ્ટ મેચ જીતવાને બદલે ડ્રો તરફ લઈ જવી પડે. આઈ એમ નોટ હેપી. શ્રી ગુરુદેવ દત્ત.